વાત કરીએ જે અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે કરોડો રૂપિયાના ખર્ચે ફ્લાયઓવર્સ અને અંડરપાસ બનાવવાની જાહેરાતો ધામધૂમથી કરવામાં આવે છે, પરંતુ કામ સમયસર પૂરું થયું કે નહીં તેની જવાબદારી જાણે કે કોઈની ન હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। પરિણામે પ્રોજેક્ટ પાછળ પ્રોજેક્ટ લંબાતા જાય છે, લોકો ટ્રાફિકમાં અટવાતા રહે છે અને કોન્ટ્રાક્ટરોને મળતો રહે છે વધુ સમય, વધુ ખર્ચ અને વધુ છૂટછાટ। જોઈએ આ ખાસ રિપોર્ટ। આ છે મકરબાથી એસજી હાઈવે તરફ બની રહેલો ફ્લાયઓવર। શહેરના ટ્રાફિકને રાહત આપવા વર્ષ 2022માં 98 કરોડ રૂપિયાના ખર્ચે કામ શરૂ થયું હતું। હવે કામ અંતિમ તબક્કામાં હોવાનું કહેવાય છે, પરંતુ હજુ પણ રેલવે વિભાગ સાથે સંકલન અધૂરું છે। વચ્ચે ડિઝાઇનમાં ફેરફાર થયા અને પરિણામે બે વખત ડેડલાઇન લંબાવવી પડી। હવે કામ ક્યારે પૂરું થશે તેનો જવાબ કોઈ પાસે નથી। તકલીફ તો સાહેબ એટલી બધી પડે છે કે બ્રિજ ઓછામાં ઓછું 4 વર્ષ ઉપર થઈ ગયું છે, બરાબર છે। એના લીધે પાણીની તકલીફ પડે છે, ગટર એટલી ઉભરાય છે અને પબ્લિક આ ખાડા એટલા પડે છે કે આજુબાજુ ગાડીઓવાળાને પણ તકલીફ પડે છે। અને આ જુઓ ગંદકી એટલી બધી થાય છે ને સાહેબ, એના કારણે જ થાય છે। જે હોય છે અહીંયા કચરો નાખીને જતા રહે છે। આ બ્રિજના લીધે એટલી તકલીફ છે ને કે આનું કોઈ જલ્દી કામ સ્પીડમાં થતું નથી। આ પુલ બને છે ત્યારનું ટ્રાફિક થાય છે અને પાણીની ખાડાની તો સમસ્યા છે ને છે। અને કોર્પોરેટરને કહીએ છીએ કોર્પોરેટર કે આજે કરાવું કાલે કરાવું પણ કરાવતા નથી। આ જ સ્થિતિ વેજલપુર ફ્લાયઓવરની પણ છે। 78 કરોડ રૂપિયાના ખર્ચે શરૂ થયેલો આ પ્રોજેક્ટ 4 વર્ષ બાદ પણ અધૂરો છે। જૂન 2026ની સમય મર્યાદા પણ પૂર્ણ થઈ ગઈ, છતાં કામ હજુ ચાલુ જ છે। ફ્લાયઓવરના કામને કારણે રસ્તો સાંકડો બન્યો છે। રેલવે ફાટક પાસે રોજ ટ્રાફિક જામ સર્જાય છે। તૂટેલા રસ્તા અને ખાડાઓથી વાહન ચાલકો અને સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ પાસે એટલે કે બુટ ભવાની મંદિર પાસે જે ફ્લાયઓવર વર્ષ 2022થી જેનું કામ શરૂ કર્યું છે, જે હજી પણ પૂર્ણ નથી થયું, આપ જોઈ શકો છો તેનું સૌથી મોટું ઉદાહરણ છે આ ફ્લાયઓવરના કારણે તેની આસપાસ પડી ગયેલા ખાડા। અત્યંત વિશાળ ખાડા છે, ખાડાની અંદર પાણી ભરાયેલું છે અને અહીંયાથી દરરોજ લાખો વાહન ચાલકો કઈ મુસીબતમાંથી પસાર થાય છે તેના સીધા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો વેજલપુર સોનલ સિનેમા તરફ જવાનો આ રસ્તો છે કે જ્યાં કઈ રીતના રોડ ઉપર ખાડા જોવા મળી રહ્યા છે। પરંતુ સૌથી ગંભીર સ્થિતિ છે નરોડા પાટિયાથી ગેલેક્સી સિનેમા સુધી બની રહેલા મેગા ફ્લાયઓવરની। ₹276 કરોડ રૂપિયાના ખર્ચે વર્ષ 2023માં શરૂ થયેલા આ પ્રોજેક્ટની સમય મર્યાદા હવે જુલાઈ 2027 સુધી લંબાવી દેવામાં આવી છે। કારણ અપાયું છે વન વિભાગ પાસેથી જમીન મેળવવામાં થયેલો વિલંબ, પરંતુ સવાલ એ છે કે શું આજ છેલ્લી મુદત હશે કે પછી ફરી એક વખત સમયને વધારવામાં આવશે? જમીન જે છે એની અંદર સંપાદન કરવાની પ્રક્રિયા જે છે મોટાભાગની જમીન ફોરેસ્ટ વિભાગની આવતી હતી અને ફોરેસ્ટ વિભાગની જમીન જે છે એ લેવાની પ્રક્રિયા જે છે એને કારણે આ કામ જે છે વિલંબમાં થયેલું છે। એના માટે રચના કન્સ્ટ્રક્શન પાસેથી 50 લાખ રૂપિયા સુધીનો દંડ પણ કરેલો છે કોર્પોરેશને। અને આ જે કામગીરી છે એ 36 મહિનાની હતી, એટલે કે 15/7/2026ના રોજ આ બ્રિજ જે છે એની કામગીરી પૂર્ણ કરવાની હતી। હાલ આ જે કામગીરીમાં વિલંબ થયો છે એના કારણે વધુ એક વર્ષ માટે એની કામગીરી લંબાવવામાં આવી। દરેક પ્રોજેક્ટમાં કારણ લગભગ એક સરખા જોવા મળે છે। ક્યાંક વિભાગો વચ્ચે સંકલનનો અભાવ, ક્યાંક ટેકનિકલ મુશ્કેલીઓ, ક્યાંક કામ શરૂ થયા બાદ ડિઝાઇનમાં ફેરફાર। સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો આ તમામ બાબતો પહેલાથી જાણીતી હતી તો પૂરતા આયોજન વગર કામ શરૂ કરવાની ઉતાવળ શા માટે? ત્યારે નરોડાથી જે ગેલેક્સી સિનેમા છે ત્યાં સુધી બની રહેલા ફ્લાયઓવરમાં વધુ એકવાર 1 વર્ષની મુદત વધારવામાં આવી છે। ભલે ભૂતકાળમાં 50 લાખની પેનલ્ટી કરવામાં આવી, પરંતુ ફક્ત નરોડા નહીં, મકરબા, વસ્ત્રાપુર ફાટક સહિતના જે ફ્લાયઓવર છે તેની કામગીરી ખૂબ જ મંથર ગતિએ ચાલી રહી છે અને તેના કારણે ટ્રાફિકની સમસ્યા ઘટવાના બદલે સદંતર વધી રહી છે।
કરોડો રૂપિયાના ખર્ચે બનતા ફ્લાયઓવરનો હેતુ લોકોની સમય બચાવવાનો છે, પરંતુ વિલંબના કારણે લોકોનો સમય પણ બગડે છે, ઈંધણ પણ બળે છે અને સરકારના વિકાસના દાવા પણ સવાલોના ઘેરામાં આવે છે. હવે જોવાનું એ રહેશે કે એએમસી સમયસર કામ પૂર્ણ કરવાની જવાબદારી નિભાવે છે કે પછી શહેરીવાસીઓને હજુ લાંબી રાહ જોવી પડશે. અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ.